મજીઠિયા, ખૂબ તાળીઓ પાડજો કારણ કે એણે તમને બધાને ભેગા કર્યા છે. બંસી મજીઠિયા. બંસીબેને કમલાબાગમાં સારો પ્રોગ્રામ અરેન્જ કર્યો હતો. રેડી હે ને તારે વાંધો નહીં ને કઈ હટાવ ના રેડી રેડી. સુરત થી કોણ આવેલું છે? સુરત થી આરતી સંપત નું મોનિટર નું તમારે લઈ જવાનું છે. આવો પ્લીઝ. કઈ વાંધો નહીં, હજુ કાલનો દિવસ છે. અમારી આજની આ કામ પતતું થાય. સુરતમાં બહુ ઓછા લોકો એમના કોન્ટેક્ટમાં આવ્યા, બહુ બિચારાએ ટ્રાય કરી હતી અને આજે એન્ડ ટાઈમે એ આવી નથી શક્યા. એટલે આરતીબેન સંપત સુરત. મારું નામ હંસાબેન સુરત થી આવ્યા છે એટલે એમને આપણે આપીએ છીએ. બધા છે જ, પણ વિદેશમાંથી પણ પોર્ટુગલ થી જ્યોતિ ચંદારાણા. વાંધો ને પહેલી વાર 25 ડિસેમ્બરે એક દિવસ માટે પણ જ્યોતિ આવી હતી કારણ કે અને બાલુબાને એટલો બધો પ્રેમ કરે છે કે બાલુબાનું નામ પડે તો એ કાંઈ પણ કરે. એ આફ્રિકા પણ જઈ આવી કે ભાઈ મારે ત્યાંથી બધાને હું જાગૃત કરું, બધાને કહું કે અહીં આવો. એટલે લંડન આવી હતી, લંડન 2 વાર ગઈ હતી. હમણાં તાજેતરમાં પણ લંડન જ્યારે ગેટ ટુગેધર થયું ત્યારે પણ એ ત્યાં હાજર હતી. મોઝામ્બિક પણ ગઈ હતી અને પોતાના ફ્રેન્ડ્સ અને કલીગ્સ પાસેથી એણે લગભગ 90,000 રૂપિયાનું દાન શાળાને અપાયું હતું. થેન્ક યુ. એ જ રીતે ભાવનગરથી દર્શના દાવડા. દર્શનાબેન માટે ભાવનગર વાળા તો તાળી પાડો. અહીંયા જોજો અહીંયા. દર્શનાબેન દાવડા યોગ ટીચર છે ભાવનગરમાં અને ખૂબ સારી રીતે ત્યાંનું ગ્રુપ ચલાવે છે અને એમની પોતાને નહોતું હોવાય એમ છતાં પણ એ ગમે એમ કરીને અહીં પહોંચી ગયા કે ના મારે તો આવું જ છે. આ બધા સ્કૂલ પ્રેમીઓ છે, બાલુબા પ્રેમી. દર્શના પોરબંદરમાં રહેતા હશે ને એમના ભાઈને ઓળખતા હોય, શુભમ વાળા. હા, શુભમ વાળાને બધા ઓળખતા હોય. થેન્ક યુ નૂતનબેન. હું જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે એવી અંતર્મુખી હતી કે કોઈ દિવસ બેન્ચ ઉપર ઊભી થઈને બોલી બી નથી, બરાબર? કોઈ જગ્યાએ બોલી નથી અને નૂતનબેને મને મોનિટર બનવાનો ચાન્સ આપ્યો. થેન્ક યુ નૂતનબેન. અલ્પા જોશી, અમદાવાદ. અલ્પા જોશી આમ જોઈએ ને તો બહુ બોલતી ના હોય એવું લાગે, પણ અલ્પા જોશી મારી બહુ નજીક રહી. અલ્પા જોશી એવું વ્યક્તિ હતું કે એની સલાહ હું લેતી. કંઈ પણ વસ્તુ થાય ત્યારે હું અલ્પાની સલાહ લેતી. અલ્પા સાથે રાતના 12 વાગ્યા પછી જ વાત કરવાનો સમય મળે તો હું જ્યારે ગમે ત્યારે વાત કરું ત્યારે અલ્પા ગમે એટલા વાગ્યા હોય મને એ સામો કોલ કરે ને કરે અને ખૂબ સપોર્ટ કર્યો છે. દરેક સલાહો મેં લીધી છે. કીધું ને કે મેં બહુ સલાહ લીધી અલ્પા પાસેથી કે અલ્પા હું આમાં શું કરું અલ્પા, તો એની સલાહ આમ પ્રોપર જ હોય એટલે પછી તો મારે વિચારવાનું જ હોય કે આ અલ્પાની સલાહ છે તો કરું કે ના કરું. તમે અમને આટલો ચાન્સ આપ્યો એ મહત્વનું છે. ચાન્સ તો મને કોઈ જડતું નહોતું એટલે જે આવે
મોનિટરનો તાજે અઘરો છે. Thank you. આટલા ચાન્સમાં તમને કાટાળા તાજ આપ્યા હતા. એમાં તમે લોકોએ પાડવાનો છે એટલે કોઈ છતાં નહીં. અચ્છા ઓલા જોશે પૂરા થઈ ગયું. મીનાબેન ચોટાઈ, હજુ એક છે સ્મૃતિબેન રાડિયા, સ્મૃતિબેન દોઢિયા. એ લગભગ આજે અત્યારે હાજર નથી, પણ સ્મૃતિએ ખૂબ બધા સ્મૃતિ દોઢિયા નથી એ બંને એક ખૂબ પહેલા મોનિટર ગ્રુપ બનાવ્યું હતું ત્યારે થોડું ઓછું ચાલતું હતું. એટલે એક દિવસ મેં એવું કીધું કે ભાઈ આ ગ્રુપ ઓછું ચાલે છે, તો પછી એમણે પોતાની રીતે નવું ગ્રુપ વ્યવસ્થિત આખું કર્યું, બધા ખૂબ લોકોને એડ કર્યા અને લંડનમાંથી મેક્સિમમ ડોનેશન આવ્યું. એમાં મીનાબેનનો અને સ્મૃતિ દોઢિયાનો ખૂબ મોટો હાથ છે અને આપણે થેન્ક યુ કે મીનાબેને ત્યાં આખી બાજી સંભાળી લીધી છે, બાજી બગડતી હતી એ, અને એ લોકોએ ખૂબ આગળ કામ કર્યું. થેન્ક યુ. ચાલો દીપાબેન જોશે. દીપા, તારું નામ પ્રોપર છપાઈ જાય. અમારી દીપા છે ને મોનિટરમાં એ સૌથી ખિસકોલી, એને એટલું ખોટું લાગી જાય ઘડીએ. પછી મને એની ટેકનિક ખબર પડી ગઈ હતી, એને ખોટું લાગે ને એટલે એની સાથે વાત ના કરું. એટલે બીજે દિવસે તું મારી માં છો, તમે મારી મમ્મી છો, તમે માં છો, તમે આમ છો, તમે કેટલું કરો છો, સોરી. પાછું દીપાબેન રેડી. દીપાબેન નથી લાગે જે પોતાનું હોય એનાથી. દીપાબેને પણ એમના ગ્રુપમાં ખૂબ બધી મહેનત કરી. થેન્ક યુ દીપાબેન. થેન્ક યુ આપ સર્વને. વર્ષા કરગતરા, કર્ણાટક ગ્રુપ છે. વર્ષાબેન તો એટલા બધા એમસી હતા ને, આ બધા બનાવી આવ્યા પોતાના મોનિટર. બોલો, અમે 3 યાદ ન આવ્યા, અમારે 3 હાટું ન બનાવ્યા. પોતે મોનિટર બધા ફરી એવા બધાના સંપ તો જો. હે વર્ષાબેન, નિધિ મને ખીજાણી કે આપણું ન કહેવાય. આવો. થેન્ક યુ વર્ષાબેન. ઉર્મિલા જોઈ, બીજું હોય ચાલુ હોય વાઈફાઈ ચાલુ હોય એમને ના કનેક્ટ થાય કોકનું લાવ્યો હોય. ના રે નિધિએ જ કીધું છે. નિધિ પરફેક્ટ છે ને, બોલ આવ્યા જ ખાલી કહ્યું છો. તે મને કીધું જ કર્યું. વચ્ચે આવતી પેલા તમે હા હા આવી જાય. પ્રોબ્લેમ મારે કોઈ દિવસ લગભગ કોઈ સાથે નથી થતો, જો સામેથી થાય તો જ થાય. મારે આ નૂતન છે ને, હું તો એને આરતી જ કહું છું. અને જેમ એણે કહ્યું એમ અમે સાથે હાથમાં હાથ ધરાવીને ભણતા. થોડોક વખત બોલ્યા નહીં, બાજુ બેઠા હોય પણ એકનો એવું હોય તો બીજાને ગમે નહીં એટલું. પણ જ્યારે એણે ઉપાડ્યું ને ત્યારે મને એમ થયું કે ઓહો આટલું બધું કામ કરીશ. જો કે એ પહેલેથી આવી બધું કાંઈક એને કરવાની પેલી હતી, એટલે મને વિશ્વાસ હતો કે કરી લેશે. પણ મને એની ચિંતા બહુ થતી. એક તો તબિયત સારી નથી રહેતી એને, પણ છતાં પણ આટલું બધું કર્યું ને તો ખરેખર અત્યારે આ 2 દિવસ જે હું અનુભવું છું ને, હું જોઉં છું ને, તો મને આંખમાં પાણી આવી જાય છે કે કેટલું સરસ કર્યું મારી દિલેને, કેટલું સરસ કર્યું. મને ખૂબ જ એના પ્રત્યે ખૂબ અનુભવ, ખૂબ જ પ્રાઉડ થાય છે. એકદમ પ્રાઉડ થાય છે કે આ મારી બેનપણી છે ને એને આટલું સરસ કર્યું છે. એટલે ખરેખર આરતીબેનને તો હું એકદમ ધન્યવાદ આપું છું. અને એની સાથેની જે બધી ટીમ છે, જે બધાએ સાથે મળીને કામ કર્યું, અને આ એક ઇતિહાસ રચાઈ ગયો છે. ઘણી જગ્યાએ પેલું થતું હોય છે રિયુનિયન, પણ
સ્કૂલમાં એક બેચનું થતું, એક સ્ટાન્ડર્ડનું થતું, પણ 88 વર્ષનું જે એક સાથેનું રિયુનિયન થયું હોય તો કેટલું આટલું અભૂતપૂર્વ છે, ઐતિહાસિક છે. અને એને જેટલું ફર્સ્ટ ટાઈમ છે, આવું ક્યાંય નથી થયું. અને આટલું બધું હું તો કહું કે આ છે ને આખી દુનિયાની હિસ્ટ્રી છે કે આવું ક્યાંય નહીં થયું હોય. અને એના માટે ખરેખર આરતીને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. નૂતનબેનનું નામ આરતી છે એ તો મને અત્યારે ખબર પડી, પણ નૂતનબેનથી હું નારાજ ક્યારેય નથી થઈ. બેન નાની રહી કે દીકરી રહી એટલે મન ખાલી કર્યું હોય એની પાસે, પણ એક શબ્દ હું કહીશ કે હું છેલ્લી બેન્ચર, ભણવું મને ક્યારેય ગમતું નહીં. એટલે હું ભણતી જ નહીં, અઠવાડિયે પહેલાં જ બુક ખોલું, એટલે મને મોનિટર બનવાનો ચાન્સ નહોતો મળ્યો, એ મને નૂતનબેને આપ્યો. હવે વિચારો, સર્ટિફિકેટની તો આશા જ ન રખાય જે ભણતું ન હોય એનું. તો મને બેસ્ટ બાલુબેનનું સર્ટિફિકેટ પણ આપી દીધું. એટલે નૂતનબેન, તમે મારી માં છો. અલ્પાબેન સૌજાણી યુગાન્ડામાં છે. તમને જાણીને નવાઈ લાગશે, એમનું કાલે આપણે પેલું પણ હતું. એ અલ્પાબેન છે એ ત્યાં યુગાન્ડાના આપણા મોનિટર છે, પણ એ ત્યાં મૃતક મહિલા હોય ને એને શણગારવા જાય છે. એ કેવડું મોટું કામ, અને એટલા બધા સોશિયલ વર્ક કરે છે. અને પોતે 10 ફેલ હતા તો પણ પોતાના બાળકોને એણે એટલા બધા આગળ લીધા છે. તો અલ્પાબેન સૌજાણી આપણા યુગાન્ડાના મોનિટર છે, જે હાજર નથી, એટલે આપણે આરતીબેન તન્ના જે યુગાન્ડાથી આવ્યા છે, આમાં જોજો આમાં. તો એમને આપણે કહીએ છીએ કે અમારા અલ્પાબેનને બરાબર ઉતારી દેજો. લઈ લેજો. થેન્ક યુ નૂતનબેન, નિધિબેન, દુર્ગાબેન, અમારા શિક્ષકોની સાથે જ તમે આવી ગયા છો હવે. કારણ કે આટલો મોટો ચાન્સ આખા જુનાગઢમાં જેટલા બાલુબામાં ભણાય એ બધાને ભેગા કરવા, મને એમ થયું ઓહો આવડી મોટી જવાબદારી પણ થઈ ગયું. મારા જુનાગઢની ટીમનો પણ મને બહુ જ સપોર્ટ મળ્યો, અને જ્યારે ફોન કરું ત્યારે નૂતનબેને બહુ જ સરસ રિપ્લાય આપ્યો. થેન્ક યુ નૂતનબેન. રીટા દત્તાણી, રીટા દત્તાણી ભાઉ, બાલ્કનીના રસ્તામાં ભાવ જલ્દી આવો, તમે આવો છો. રીટાબેન ખોલાથી નથી આવ્યું, હમણાં કલાકમાં આવી જશે. નેહલબેન આપણા મુંબઈના, જય મહારાષ્ટ્ર, જય મુંબઈ, જય બાલુબા. નેહલબેન આપણા મુંબઈના છે અને બહુ સરસ ગેટ ટુગેધર કર્યું હતું, અને બે વાર ગેટ ટુગેધર બહુ સરસ કર્યું હતું, અને ખૂબ સાથ આપ્યો છે નેહલબેને પણ. અને મુંબઈનું ગ્રુપ તો મારે વખાણ કરવા જેવું જ નથી. નેહલબેનના તાળીઓ જ પાડવા માંડ્યું, એટલું બધા નેહલબેનથી બહુ ખુશ છે. જેને ફોન કર્યો તો અમારા નેહલબેન છે ને. મારે તો કરવાનું છે. ઓકે આવી જાય તો કહેજો, મારે આવી ગયું. હાલો આવી ગયું. મોનિટરની ટીમ છે એ આખી ટીમ માટે જ હોય. બધા મોનિટર છે એની ટીમ વતી જ લેતા હોય, બરાબર ને? તો બધાને માટે ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. જય બાલુબા, જય બાલુબા. જેને બી આ ફાઇનલમાં જે છે એની લેફ્ટ સાઈડ આવે છે બધા
Cheer up! We are glad we have our honorable judges, Hetal Vyas and Chandni. We will tell them about in a short while. So, first we'll start with our first round. Contestant will come. Judges, you can ask them questions. And then it's all up to you. Judges, number 2. માઇક એક આપો ને, હજી એક માઇક જજીસ માટે. શુદ્ધ ગુજરાતીમાં હું નિશા ધામેચા નાણાવટી, મૂળ પોરબંદર, અત્યારે જુનાગઢ. બેચ છોડી મેં બાલોબા 1989 માં. થેન્ક યુ. હેલો, નમસ્તે. હેલો, નમસ્તે. હું પોરબંદરની ગરવી ગુજરાતણ બાલોબિયલ ઈલા દત્તાઈ ઠક્કર, ઇનરવિલ પાસ પ્રેસિડેન્ટ, લોહાણા મહિલા મંડળ પાસ પ્રેસિડેન્ટ, નાવ અર્પણ હોબી સેન્ટરમાં ક્રાફ્ટ એન્ડ કુકિંગ ક્લાસ કન્ડક્ટ કરું છું. થેન્ક યુ. Ma'am, what's your good name, please? Honey. Yes. And tell me something very interesting about yourself. બંધ શું કામ કરો? ચાલુ રાખો ને. Hello. My name is Dr. Bhumika Kanna, Assistant Professor at RK University, Rajkot. Basically from Porbandar only, right now at Rajkot. Anything interesting? What are your hobbies? My hobby is reading and writing both. I have read more than 200 Gujarati novels. Actually, recently completed my PhD and the topic was women empowerment through financial literacy. So I work for feminism and I believe that every woman must be financially independent and every woman should have her own small to small but saving होना चाहिए. Thank you all. Hello, હું પાયલ રૂકાણી ઠક્કર from Ahmedabad. I am a watercolor artist. Tell me something, what you do with that? What is the typical thing what you do in that, and what you learn from what you have learned from your hobby itself? એકચ્યુઅલી એવું કહેવાય કે વોટર કલર મીડિયમ એવું છે કે તમારે કોઈ બી રીતે હેન્ડલ કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ, પણ હું કરી શકું છું. એની મને બહુ ખુશી છે.
What are you presenting with your attire? Bengali. Anything like specifically with Bengali? नहीं जस्ट एक्चुअली आ साड़ी में जाते જ ડિઝાઇન કરી હતી જાતે મટીરિયલ ઓર્ડર બધું કર્યું સો મને એવું થયું કે Why not? થેન્ક યુ आपका नाम बताइए and tell me your greatest strength. What is your greatest strength till the day? હેલો એવરીવન નમસ્તે મારું નામ રીતા રાણી રાજકોટથી છું अच्छा તમારી સૌથી વધારે તાકાત શું છે? What is your strength? સૌથી મોટી તાકાત ફ્રેન્ડ્સ એન્ડ બાલપણ ફ્રેન્ડ્સ થેન્ક યુ હેલો ફ્રેન્ડ્સ માફ કેમ પડતો મારું નામ વર્ષા કડગથરા હવે વર્ષા સચાનિયા પાણી પીવું હું ચિકમંગલુર રહું છું કર્ણાટકમાં હું યોગા કરાવું છું યોગા ટ્રેનર હા હા હેલો વર્ષા મેમ ટેલ મી વન થિંગ તમે જે યોગા કરાવો છો એ તમે પોતાના લાઈફમાં હાઉ ડુ યુ સ્ક્રુટિનાઇઝ એન્ડ હાઉ ઇટ હેલ્પ્સ યુ તમને કેવી રીતે હેલ્પ કરે છે મને ઘણી હેલ્પ કરે છે કારણ કે 10 થી 15 વર્ષથી હું યોગા કરું છું તો એટલા આપણે એક્ટિવ રહે છે ન આપણને કંઈ હાથ પગ દુખે કે નથી કોઈ પ્રોબ્લેમ કોઈ કે શરદી આવે તો તમે જનરલી બધાને યોગા કરવા જોઈએ એ તમને બહુ બેનિફિટ મળે છે એમાં અગર તમને કાંઈ પ્રોબ્લેમ બી થાય ને તો યોગા તમને બહુ મદદ કરે તમને એ ખબર ન પડે બહુ મોટા મોટા પ્રોબ્લેમ થાય પણ એ તમે 15-20 મહિના દિવસમાં સોલ્વ કરી શકો તમે એટલો એનો સપોર્ટ હોય કારણ કે બોડી તમને સાથ આપે ઓકે થેન્ક યુ વેરી ગુડ બાકી તમે યોગામાં શું સ્ટડી કર્યું છે સ્ટડી એટલે મેં યોગા કરતાં શીખ્યું છે પછી અમે ટ્રેનિંગ બી લીધી છે અને હું 15 વર્ષથી યોગા કરાવું છું બહુ સરસ ગુજરાત બોર્ડવાળી ટ્રેનિંગ લીધી છે વેરી ગુડ અને કર્ણાટકમાં પાછી અહીંયા ગુજરાતી આવડે નહીં કોઈને અમારે કન્નડ મારે શીખવું પડે પણ અમારું એક 15-30-40 જણાનું ગ્રુપ છે આપણું બહુ ખાલી લેડીઝને હું શીખવાડું છું બહુ સરસ અને ફ્રી ઓફ કોસ્ટ વેરી ગુડ સુપર શું લાગે તમને યોગા એક ફિઝિકલ એક્ટિવિટીથી વધારે તમારા માટે બીજું શું હોઈ શકે યોગા કરવાથી તમારું નહીં સાચે જ ફિઝિકલી તમે બહુ ફિટ રહો અચ્છા બહુ ફિટ ફિઝિકલી ફિટ કરતાં તમને લાગે છે કે મેન્ટલ હેલ્થમાં કરતાં વધારે મેન્ટલી અમારા ત્યાં આવીને અઠવાડિયામાં બધાના માઇન્ડ ફૂલ ચેન્જ થઈ જાય યસ માઇન્ડ ફૂલ ચેન્જ થાય એટલે ખુશી થાય બધાને ખૂબ ખુશ થાય બધા કારણ કે લેડીઝ છે ને કોઈ ઘરમાંથી બહાર નીકળે નહીં અને કોઈને ઘરમાં પોતે કરવાનો ટાઈમ મળે નહીં કરી ન શકે અહીંયા આવે તો 1 કલાક અને એટલી સરસ જાય એટલા ખુશ હોય બધા યસ એ દિવસ રજા આપીએ ને તો એ લોકોને ગમે બહુ સાચી વાત છે એવું હોય યસ ઘણું હેલ્પ થાય ટોટલી એગ્રી વિથ યુ થેન્ક યુ પોરબંદર ગરવી ગુજરાતણ ઈલા દત્તાણી ઠક્કર અર્પણ હોમી સેન્ટર
કુકિંગ એન્ડ ક્રાફ્ટમાં 30 થી 32 વર્ષથી પોરબંદરમાં ઘણી દીકરીઓને એજ્યુકેટ કરી છે અને વિશેષ આનંદ એ છે કે બાલુબામાં એજ્યુકેશન લીધા પછી ફરી એકવાર ત્યાં દીકરીઓને શીખવવાનો મોકો પણ લીધો છે અને હજી પણ ત્યાં જ્યારે પણ કંઈ પણ શીખવાડવાનું હોય ત્યારે મને ઇન્વાઇટ કરવામાં આવે છે. એટલે મારો હોબી છે ક્રાફ્ટ કુકિંગ. Very good evening, ma'am. Yeah. What's your good name? From Bombay, Raksha Mehta. Ma'am, tell me something about yourself as well as your strength, I want to know. And why you have taken part in Inspired by my friends. અને ગુજરાતી કહી શકો છો, that's fine. Language is not a barrier at all. Please, ગુજરાતીમાં તમે continue કરો. અને હું 22 જણાના ફેમિલીમાંથી આવું છું. પિયરમાં બી 25 જણા હતા. તો હું ખૂબ સમજદાર અને જવાબદારીથી ચાલું છું લાઈફમાં. અને મારી લાઈફનો ગોલ એ જ છે કે હું દરેકને સમજી શકું અને દરેકને સમજાવી શકું. મારું નામ ભારતી છે, લંડનથી આવું છું. 29 years બિઝનેસ મારો હતો અને નાવ આઈ એમ રિટાયર્ડ. ઓકે બેન, તમારું જિંદગીમાં તમારું રોલ મોડેલ હશે કોઈ? શું રોલ મોડેલ હોય આપણે લાઈફમાં? એ કોણ છે તમારું રોલ મોડેલ? મારા હસબન્ડ. ઓકે, ગુડ, થેન્ક યુ. થેન્ક યુ. Give you brief introduction. Hello. Yeah. Good evening, friends. મારું નામ અલ્પાદેથા લીલાખાની. હું પોરબંદરથી જ છું અને મેં BA કરેલું છે, ડિપ્લોમા યોગ લાસ્ટ યર કરેલું છે અને પરસ્યુઇંગ LLB. ઓકે, વેરી ગુડ. તો તમે તમારા મેરેજ પછી આ બધું સ્ટડી કર્યું કે પહેલેથી જ બધું કરેલું? હમણાં જ લાસ્ટ યર જ મેં ડિપ્લોમા યોગ કર્યું. આઈ એમ 51 years old. 87માં મેં બાલુબા લીવ કર્યું અને લાસ્ટ યર આફ્ટર કોવિડ જ આ બધું મેં કર્યું છે. Okay. So what is important for you? For your career or your family? No, not for career, but સર્વે જના સુખીના છે. ના, રાઈટ નાઉ આઈ એમ જસ્ટ આસ્કિંગ કે તમને કદાચ બે ચોઈસ મળે કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, તમે શું ચૂઝ કરો? કેરિયર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમારા માટે ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે? મે બી ઘણી બેલેન્સ બોથ. ઓકે, થેન્ક યુ સો મચ. હેલો એવરીવન, મારું નામ નેહલ મેકા છે, હું બોમ્બેથી આવું છું. Hello, Nehal. Nehal. I hope you are doing fine. You are enjoying the show? Yes. Okay. Tell me, what is the reason કે તમે આજે આમાં પાર્ટિસિપેટ કર્યું છે? એનીથિંગ પર્ટિક્યુલર કંઈ જોવા માંગો છો, કંઈ એબ્ઝોર્બ કરવા માંગો છો? શું રીઝન છે તમારું? મેં મારા મનથી અને મારા શોખ માટે આ પરફોર્મન્સ આપ્યું છે. અને અપાર્ટ ઓફ ધીસ નેહલ, તમે કંઈ કેરિયર ઓરિએન્ટેશન મતલબ કંઈ અલોંગ વિથ ધીસ કરો છો?
ના હું હાઉસવાઈફ છું. થેન્ક યુ. મારું નામ કૃષ્ણા દાવડા કોટેચા છે. અત્યારે હું મોરબી રહું છું. બેઝિકલી પોરબંદરની અને બાલુકેન છું. હું ગર્વથી કહીશ કે ઇન્ડિયાના નહીં, ગુજરાતના નહીં, પણ એશિયાના મોસ્ટ રનિંગ કુકરી શો, રસોઈ શોમાં હું 11 વર્ષથી મારી વાનગીઓ આપ સૌ સમક્ષ હું પેશ કરતી આવી છું. Thank you so much. ઓકે કૃષ્ણાબેન, તમે આ બાલક કોમ્પિટિશનમાં જે ભાગ લીધો છે, તમને એવું શું લાગ્યું કે તમારા શું એટલી વિશેષતા છે કે તમને આ ટાઇટલ મળવું જોઈએ? મને એવું લાગે છે સૌથી પહેલું રીઝન તો એ કે એક બ્યુટી છે તમારી અંદર છે એ નેચરલી આવે, મીન્સ તમારી ગોડ ગિફ્ટેડ હોય. એટલે હું એવું કહીશ કે મારા ઠાકોરજીની હું ખૂબ જ ફેવરિટ છું કે મને આટલી સરસ બ્યુટી એને આપી છે, કારણ કે ભગવાને જ આ બધું આપે. અને બીજું મારા પેરેન્ટ્સને નામ કહીશ કે મારા મમ્મી જેટલા બ્યુટીફુલ છે, એટલે મને બ્યુટી એનાથી મળી છે. એટલે મને એવું લાગે છે કે મારી બધી બહેનો, મારા મમ્મી અને એ મારો પરિવાર છે મને નેચરલી મળ્યો છે. આ આપણે શોધવા ન જવાનું હોય, એ આપણને એમને જ મળે. એટલે એ બધું મારા માટે ગિફ્ટેડ છે. એટલે હું કંઈક સ્પેશિયલ છે હું ફીલ કરું છું કે મારો પરિવાર આટલો સરસ છે, મને ભગવાને આટલી સરસ ઘડી છે અને એટલો સરસ ઉછેર કર્યો છે મારા પેરેન્ટ્સે. મારા આટલી સરસ સ્કૂલમાં મને મોકલી અને બધા ફ્રેન્ડ્સ પણ મારા એટલા સરસ મને મળ્યા. ફ્રેન્ડ્સ આપણે આપણી રીતે સિલેક્ટ કરતા હોઈએ, એટલે મારી ચોઈસ પણ એટલી સરસ છે કે મને આટલા બધા ફ્રેન્ડ્સ સરસ મને ચોઈસ કર્યા અને એને મારી લાઈફમાં. એટલે મને લાગે છે કે મારામાં બધી ખૂબી છે કે હું કોઈ સારા પર્સનને મારી તરફ અટ્રેક્ટ કરી શકું. અને મને લાગે છે કે રિયલી ગોડ ગિફ્ટ અને ગોડ ગ્રેસ. થેન્ક યુ. થેન્ક યુ. જાગૃતિ ત્રિવેદી, અમદાવાદથી છું. લેખન, અભિનય, પ્રવાસ અને સભા સંચાલનનો શોખ છે. ઓકે, લેખનમાં તમે શું કવિતા લખો છો જાગૃતિ? મેં મારી આત્મકથા હું, તું અને તમે 2023માં પ્રસિદ્ધ કરી ગુજરાત ગ્રંથ રત્ન કાર્યાલય દ્વારા પ્રસિદ્ધ થઈ. અને મારી એક નવી નવલકથા એક મીઠી વંચના અત્યારે ગુજરાત ગ્રંથ રત્ન દ્વારા છાપી રહ્યા છે, જે 2024માં પ્રસિદ્ધ થશે. ઓકે, તમે આ બધું લખવાનું કરવાનું કેટલા વર્ષો જે લખો છો? પાટણ એકચ્યુઅલી તમે આ બધું તમે રાઇટર છો તમે, રાઈટ? યુ આર રાઇટર, રાઈટ? યા. તો રાઇટર છો તો તમે કેટલા વર્ષોથી બધું લખો છો? ફ્રેન્કલી સ્પીકિંગ મને સમજાયું નહીં તમે શું પૂછવા માંગો છો, કારણ કે મને થોડું ઓછું સંભળાય છે. તમે લખો છો એ કેટલા વર્ષોથી લખો છો? હમણાંથી શરૂઆત કરી છે કે બહુ પહેલેથી લખો છો એ પૂછે? ના, હું બહુ પહેલેથી નથી લખતી. મારા પિતા કવિ હતા, હસમુખ મઢીવાળા, અને એમનો મને વારસો મળ્યો છે. પણ રિટાયર થયા પછી હું ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓફિસર હતી અને 2019માં હું રિટાયર થઈ. ત્યાર પછી મને એવું થયું કે મારે મારો સમય કઈ રીતે પસાર કરવો. એટલે લખવાનું તો પહેલેથી ગમતું હતું. સભા સંચાલન કરતી એટલે ઘણી બધી કવિતાઓ પપ્પાને મોઢે હોય રજૂ કરતી હું. અને વાંચનનો ખૂબ જ શોખ હતો. ઘણા બધા લેખકોને વાંચ્યા છે અને ખાસ કરીને આત્મકથા. અને એમાં સ્ત્રીઓની આત્મકથા કમલાદાસની માય સ્ટોરી વાંચી હતી,
પછી મૈત્રેય દેવીની ન અને તે વાંચી, અમૃતા પ્રીતમની રેવન્યુ સ્ટેમ્પ વાંચી, અને ત્યાર પછી મને એમ થયું કે મારે પણ કંઈક લખવું છે. અને લેખક રજનીકુમાર પંડ્યાએ મને આત્મકથા લખવા માટે પ્રેરણા આપી, કારણ કે મારું જીવન ખૂબ જ અપ્સ એન્ડ ડાઉન્સ વાળું છે. એટલે એમણે મને કહ્યું કે તારે કંઈક આત્મકથા લખવી જોઈએ. અને પછી મને થયું કે ચાલો હું લખવાનું શરૂ કરું. અને મેં લખી. ત્યાર પછી એક બે સારા લેખકોને બતાવી અને એ લોકોએ મને પ્રોત્સાહિત કર્યું કે ના, ખરેખર સારું લખાયું છે, એટલે પછી પ્રસિદ્ધ કરવાની હિંમત કરી. બહુ સરસ. કે તમે તમારી જે એકલતા છે એટલે તમારી બધી આખી તમારી માઇન્ડમાં જે વિચાર છે એને બુકમાં ઉતારીને તમારી સરસ એક નવી ઓળખાણ બહાર પાડી છે. ધીસ ઇઝ વેરી ગુડ થિંગ કે તમે સરસ આટલી બધી નવલકથા લખો છો અને આવી રીતે પબ્લિશ થઈ છે. એકાદી તમારી પપ્પાની એકાદ કવિતાની રજૂઆત તમને નાનકડી યાદ આવતી હોય તો કહી શકો? કવિતા નાનકડી પપ્પાની કંઈ તમને યાદ આવતી હોય તો? કાવ્ય પંક્તિ કંઈ પણ તમને યાદ હોય તમારી પપ્પાની કવિતા? યસ યસ, કે હું રજૂઆત કરું છું એટલે. મારી કવિતા તો મેં લખી જ નથી, એકચ્યુઅલી મારા પપ્પા લખે છે. એમની કવિતાઓ મને બધી મોડે હોય છે, તો એ હું આપની સમક્ષ રજૂ કરું. નવા નવા જે પ્રેમીઓ હોય એને એમ થાય કે મારે પ્રપોઝ કરવું છે, તો ગુજરાતીમાં એક પ્રપોઝલની સારી કવિતા છે કે મારો વિચાર છે પણ તારો વિચાર ક્યાં છે? મારો વિચાર છે પણ તારો વિચાર ક્યાં છે? પ્રસ્તાવ મેં મૂક્યો પણ એનો સ્વીકાર ક્યાં છે? સંબંધમાં એ સાચો પ્રતિભાવ હોવો જોઈએ. સંબંધમાં એ સાચો પ્રતિભાવ હોવો જોઈએ. મેં તો કહી છે હા, પણ તારો હકાર ક્યાં છે? ને વાતાવરણ છે એવું ને કંઠ સળવળે પણ. વાતાવરણ છે એવું ને કંઠ સળવળે પણ આ ગીતને જે સમજે એવી સિતાર ક્યાં છે? વેરી ગુડ, વેરી ગુડ, સુપર. વાહ વાહ, વેરી ગુડ. હેલો મેમ, ગુડ ઇવનિંગ. તમારું સરસ મજાનું અમને ઇન્ટ્રોડક્શન આપો અને સાથે સાથે મને એ કહો કે તમને સૌથી વધારે તમને જે સ્ટ્રેન્થ આપે એ વસ્તુ શું છે? મારું નામ છે શુદ્ધ ગુજરાતીમાં બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભાવના છેલાવડા. 85 થી 89 બાલુબામાં અભ્યાસ કરેલો છે. લાઈફ રાઇડમાં અત્યારે પોરબંદર પ્રેસિડેન્ટ છું અને સ્વસ્તિક ગ્રુપ અને એવા અમારા બ્રહ્મ સમાજમાં અને સમાજ સેવાનું મનથી કામ કરું છું. અને મેમ, થેન્ક યુ સો મચ તમારા પ્રશ્ન માટે. તમે જે મને પ્રશ્ન પૂછો કે સ્ટ્રેન્થ મીન્સ કે તમને ક્યાંથી બધું આ જેના શું કહેવાય કે ઉત્સાહ મળે છે? તમને સ્ટ્રેન્થથી તમે જે આટલા બધા એક્ટિવિટીઝ કરો છો તમને ક્યાંથી મળે છે? તમને એ બૂસ્ટઅપ ક્યાંથી મળે છે? મને મારું બૂસ્ટઅપ, મને મારું મન, મારું દિલ, મારા ફ્રેન્ડ્સ અને મારી પોતાની જ પોઝિટિવિટી. કારણ કે એમ કહું ને મેં તો લાઈફમાં ઘણા ચડાવ ઉતાર જોયા છે જે મારા ગ્રુપને ખબર છે. અને પછી મનને એટલું મજબૂત કરી લીધું અને બસ મને મારા હાર્ટથી મને ફિલિંગ આવે છે અને મને મારો ભગવાન, મારો દ્વારકાધીશ રસ્તો બતાવે છે. અને આવા સમાજ સેવાના કામ અને ખાસ તો મારા બધા ફ્રેન્ડ્સ, મારું ગ્રુપ એ મને વધારે મોટિવેટ કરે છે અને એ લોકોના સાથને હિસાબે જ હું મારી લાઈફમાં આગળ વધી શકું છું અને એટલી જ ઝઝુમી શકું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
અમદાવાદથી છું અને લાસ્ટ 17 યર્સથી હું ફાર્મા ફિલ્ડ જોડે જોડાયેલી છું. અત્યારે હું મેકમની કંપનીમાં એઝ અ સિનિયર એક્ઝિક્યુટિવ સેલ્સ એન્ડ માર્કેટિંગ હેન્ડલ કરું છું. તમે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો, તમે શું વિચારીને ભાગ લીધો કે શું કરવું છે તમારે? આમ શેના માટે તમે ભાગ લીધો? કે આમ જસ્ટ ફ્રેન્ડ્સને મળવા માટે લીધો કે કંઈ આગળ બનવા માટે કંઈ ભાગ લીધો છે? શેના માટે ભાગ લીધો? હું એક વસ્તુ કહીશ તમને. I want to become a CEO of the India's best pharma company and મારે પહેલાં માફી માંગી લઉં છું. મારે એક વ્યક્તિની પરછાઈ સુધી પહોંચવું છે, શ્રી રતન ટાટા સર. એ જે કાર્ય કરે છે, બરાબર છે, એની હું પરછાઈ સુધી પહોંચી શકું અને ઇન્ડિયાની થોડી સેવા કરી શકું તો હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજીશ. ગુડ ઇવનિંગ ઓલ. મારું નામ શ્રદ્ધા રાજપુરા મોરાણી છે. હું બેઝિકલી પોરબંદરથી છું અને અમદાવાદથી આવી છું. So, what is your goal? શું લાગે છે તમને? તમારું કંઈ એમ છે લાઈફમાં કે તમારે ગોઠવું જ છે, ગમે તેમ કરીને હાંસલ કરવું છે? યસ. એકચ્યુઅલી મને આર્ટ એન્ડ ક્રાફ્ટ અને હેન્ડીક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટ છે અને હું અત્યારે એઝ અ સ્મોલ બિઝનેસની રન કરું છું. તો મને એવું છે કે જે મારા આર્ટ ક્રાફ્ટ હેન્ડમેડ હેન્ડીક્રાફ્ટનું જે બી ટેલેન્ટ છે કે જે છે એ હું મારી ફેલો સિસ્ટર્સ અથવા જેને જરૂર છે જે લેડીઝને એને હું શીખડાવી અને એ લોકોને બી આગળ લઈ આવું. એ મારો goal છે. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હેલો, નમસ્તે. મારું નામ પ્રજ્ઞા મોરા જોશી છે. પ્રજ્ઞા મેમ, ગુડ ઇવનિંગ. મને તમે એ કહો કે અહીંયા આપણે આજે અત્યારે બ્યુટી પેજન્ટનું કરીએ છીએ પ્રોગ્રામ, એમાં તમે શું માનો છો કે આપણે શું ક્વોલિટીઝ હોવી જોઈએ કન્ટેસ્ટન્ટ્સની અંદર? વોટ ડુ યુ થિંક? એલોબરેશન, કંઈ રીઝન, લોજિક છે? brain and the beauty, why so? Anything else you need? Or short and sweet, done? Okay, thank you ma'am, thank you. હેલો, ગુડ ઇવનિંગ જજીસ એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ. હું દીપા ધોળકિયા જમશીપુરા બરોડાથી બિલોંગ કરું છું. મેં 2016માં મિસિસ ગુજરાત ફેમિનામાં મેં પાર્ટ લીધો હતો, આર્ટ ફેમિનામાં, જેમાં મને બેસ્ટ પર્સનાલિટીનું ટાઇટલ મળ્યું હતું. ત્યાર પછી ફેશન શો, મોડેલિંગ, જજીસ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડું ઘણું કામ કર્યું છે અને અત્યારે 2 વર્ષથી સેલ્ફ ફાઇનાન્સ, હેલ્થ એન્ડ વેલ્થ સંભાળું છું. ઓકે, તમે અત્યારે જે ફિલ્ડમાં છો અને એ દરમિયાન તમને ફેશન શો કરવાનું આવ્યું કે તમારે અહીંયા જવાનું છે, તો દેન વોટ વિલ યુ ડુ?
ઓફકોર્સ જાઉં, કારણ કે મારી ઓફિસ છે એ 9 થી 6 ની છે. ઓકે. અને સાચું કહું તો મને જ્યારે સમજ શરૂ થઈ ત્યારથી મને ગ્લેમર વર્ડ પસંદ હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારું ડ્રીમ જ હતું કે હું એક્ટિંગ લાઇનમાં જાઉં. અત્યારે હું સાઈડમાં સેવિંગનું પણ એક પ્રાયોરિટી દરેક સ્ત્રીને સમજાવવી જરૂરી છે, તો એમાં પણ હું ફૂલ એન્જોય કરું છું. એટલે હું બંને સંભાળી શકીશ. ઓકે, થેન્ક યુ. વેલકમ. Good evening, everyone. Anita Govind, Porbandar teacher, who had present beautician. એઝ એ બ્યુટિશિયન તમને શું લાગે છે કે તમારી પર્સનાલિટીમાં શું શું હોવું જોઈએ? ખાલી look wise નહીં. હા. Integrity હોવી જોઈએ. કરવાનું હોવું જોઈએ તમારી લાઈફમાં. અને કોઈને બેડ જ ના કરી શકો. એ એક બ્યુટિશિયન. બ્યુટી મારા માટે. Look wise અલગ હોઈ શકો. Face wise. ઓકે. Look wise is not beauty. ઓકે, વેરી ગુડ, થેન્ક યુ. Good evening, ma'am. Please tell me something about yourself. Gujarat. Okay. Please તમારું introduction આપો. Mic થોડું ઉપર. Yeah, please. હેલો. Yeah. Audible. Yeah, please. મારો નાથી છે અને હું પાલિતાણાથી છું. મેં પોરબંદરની અને તમે હોમમેકર છો? ગ્રેટ. અને તમને એમાં શું સૌથી વધારે બિંગ હોમમેકર એવરીબડી અહીંયા બધા જ જાણે છે, આપણે બધા હાઉસવાઇફ મધર બધા જાણીએ જ છે, એ એક ફિલિંગ હોય. તમારી સૌથી ગમતી કોઈ પણ એવી મેમરી તમારા છોકરાઓ જોડે, તમારા ફેમિલી મેમ્બર સાથે કંઈ પણ એવી છે કે જે તમારે મારી સાથે શેર કરવી છે? હું આ સ્ટેજ ઉપર પહોંચી હોય ને તો મારા હસબન્ડને મારા સનને કે ન્યૂટન બેન ઓલું કરે છે તો મમ્મી કેમ ના જશે, કે મારી એવી ઈચ્છા હતી કે મારે કંઈક હોય છે તો મારા છોકરાઓને મારા હસબન્ડના સપોર્ટ હું અહીંયા ના પહોંચી શકું. કે ન્યૂટન બેનનું કાર્ય છે કે મમ્મી ચાલ આ કદાચ સ્ટેજ તારા માટે પણ હોઈ શકે કે Good. Absolutely. Yes, of course. Yes, of course. Great. Thank you. Thank you, Rakhi. હેલો, મારું નામ ડિમ્પલ ધનકી છે. હું અમદાવાદથી છું, હાઉસ મેકર છું. ઓકે ડિમ્પલબેન, તમે અહીંયા 3 દિવસ બાલુબેનનો પ્રોગ્રામ આવ્યો છે, બરોબર? હવે તમને અહીંયાથી આ 2 દિવસની અંદર શું શીખવા મળ્યું? કાંઈક નવું શીખીને ગયા હશો, રાઈટ? કારણ કે મને જ્યારે જીના યહાં મરના યહાં ડાન્સ કર્યો એને જોઈને જ એવું થઈ ગયું કે મારે પણ કોઈ પણ શરમ છોડીને અહીંયા સ્ટેજ સુધી પહોંચવું જ ના, તમારી સામે ઊભી જ હતી. ઓકે, થેન્ક યુ. અને એના માટે આપણે નૂતનબેન, દુર્ગાબેન અને નિધિબેન we must say thank you to them. શબ્દો જ ના હોય કે હું કંઈ કહી શકું. થેન્ક યુ. એને તો અહીંયા અમને બધાને ભેગા કર્યા ને એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ નૂતનબેન.
Okay, thank you. So, clap for them for our finalists. કેવું લાગ્યું performance? આટલી મસ્ત ઠંડીમાં એકદમ hot performance. So, judges, we'll take a quick walk round and then you can please decide as soon as possible. Music.
cheer for our final 20.